હલો ખેડૂત મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે રાજકોટના મસાલા માર્કેટમાં. જે મૂળા પાલક કોથમીર મેથી અહીંયા વેચાય છે. આજે તારીખ 20 જાન્યુઆરી 2026 ને મંગળવાર છે આજે. આમાં મસાલાનો ભાવ કહેવામાં આવે છે અને બકાલાનો ભાવ જાણવો હોય ને તો આપણી બીજી ચેનલ છે AM0019 રાજકોટ માર્કેટ યાર્ડમાં બકાલાનો ભાવ કહેવામાં આવે છે. આપણે પાલકથી શરૂઆત કરીને તો પાલકમાં આવડું પૂર્યું આવે છે અને જેમાં બજાર ભાવ જોઈને તો રૂપિયાનું પૂર્યું વેચાય છે. એકદમ ચોખ્ખો લીલો પાલક. કયું ગામ ભાઈ? શું નામ? કરમસિંહભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મોટી મોલડીથી આવે છે આ પાલકને. મૂળામાં બજાર ભાવ જોઈને તો 30 થી માંડીને 50 રૂપિયા સુધી ઉધડો પાથરો વેચાય છે મૂળાનો. જેવી વેરાયટી એવો ભાવ થાય છે મૂળામાં. આપણે માર્કેટનું 1 નંબર કોથમીરમાં બજાર ભાવ જોઈને તો 15-17 રૂપિયા કિલો વેચાય છે. જે એકદમ ટૂંકું વજન વગરનું અને ચોખ્ખું ધાણા છે, જેનો ભાવ છે એકદમ લાઇટિંગ વાળું 15 થી 17 રૂપિયા કિલો. અને ભાઈ હંસરાજભાઈનું નામ છે, જે હંસરાજભાઈ 1 નંબર માલનું વેચાણ કરે છે, જે રોણકીનો કોથમી છે. આ સીલમાં એવરેજ બજાર 5 રૂપિયા પૂર્યું વેચાય છે, પણ આ એકદમ મોટું પૂર્યું લઢા જેવું છે, જેથી કરીને 7 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? કાંજીભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ કુવાડવાથી આવે છે. આ રાય ભાજી જોઈને, જેને સરસો ભાજી પણ કહેવામાં આવે છે, એમાં પણ 5 રૂપિયા કિલો બજાર થાય છે. જે સોરી ભૂલાઈ ગયું, પૂર્યું 5 રૂપિયાનું વેચાય છે. ફુદીનામાં જોઈને તો એકદમ તાકાતવાળું મોટું પૂર્યું છે, પણ મંદીના હિસાબે 3-4 રૂપિયા પૂર્યું વેચાય છે. આપણે રામજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બેડી ગામથી આવે છે આ ફુદીનો લઈને. લસણમાં પણ 4-5 થી બજાર ડાઉન વહી ગઈ છે. 50 રૂપિયા કિલો લસણ આવી ગયું છે. જે ચોખ્ખું લસણ પણ 50 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ પરસોત્તમભાઈનું નામ છે, જે કુવાડવાથી આવે છે આ લસણ લઈને. મેથી જોઈને તો એકદમ ગુલાબ જેવી મેથી છે. મંદીના હિસાબે 4-5 રૂપિયા પૂર્યું થાય છે મેથીમાં. ને આપણે ભાઈ જયરાજભાઈનું નામ છે, જે આ મેથીનું વેચાણ કરે છે. આપણે તાંજરીઓ જોઈને તો આપણો અહીંનો દેશી લોકલ તાંજરીઓ છે, જે 4-5 રૂપિયા પૂર્યું થાય છે તાંજરિયામાં. આ તાંજરીઓ આપણે ચિરોડાથી ભાઈ ભરતભાઈ લઈને આવે છે ને 5 રૂપિયા પૂર્યું વેચે છે. બીટમાં જોઈને તો એકદમ મોટા બીટ, જે 15 નંગનો પાથરો આવે છે, જેમાં 80 રૂપિયા પાથરો વેચે છે. આપણે વિપુલભાઈ જેનું વેચાણ કરે છે બીટનું, અને નાના મીડિયમ બીટ છે ને, જે 50-60 રૂપિયા પણ વેચાય છે, જે ભાઈ ત્રંબાવાળા વેચે છે. દેશી જોઈને તો અત્યારે માર્કેટમાં થોડીક અછત દેખાય છે. સારું ચોખ્ખું એકદમ ગ્રીન દેશી હોય ને તો 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, જે ભાઈ મહેશભાઈ ધમલપરવાળા વેચે છે 20 રૂપિયા કિલો. આપણે લીલી ડુંગળી જોઈને તો એકદમ ચોખ્ખી લીલા પત્તાની ડુંગળી છે, અને બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે લીલી ડુંગળી. ને મીડિયમમાં જોઈએ તો 14-15 રૂપિયા પણ થાય છે મીડિયમ ડુંગળીમાં. જે વલ્લભભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ લીલી ડુંગળીને. અમેરિકન મકાઈમાં આપણે જોઈને તો એકદમ ચોખ્ખી અમેરિકન મકાઈ જોઈ, જેમાં 20 થી 21 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. જે હોલસેલ આખી બોરીનો ભાવ છે, જે 25-30 કિલા જેવી બોરી આવે છે, અને સેજ મીડિયમ છે, એમાં 18 રૂપિયા કિલો થાય છે. અમેરિકન મકાઈમાં પણ બજાર થોડીક થઈ ગઈ છે, જે હોલસેલ ભાવ છે. ને વિડીયોમાં આપણે અંતમાં એનાલિસિસ કહીને તો આજે બધામાં થોડીક બજાર દેખાય છે. માલ ઓછો છે. મેથીમાં મંદી પડી તો આજે મેથી ઓછી આવી છે, તો મેથીમાં પણ થોડીક બજાર છે. પ્લસ ધાણામાં પણ બજાર છે. આજે માલ ઓછો માર્કેટમાં આવ્યો છે કાલના મંદીના હિસાબે.